થરાદ તાલુકાના ભલાસરાથી બોડુ થતા કાચા રસ્તા પર દબાણ થતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। રસ્તાના દબાણ બાબતે સરપંચ, તાલુકા વિકાસ અધિકારી સહિત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નિકાલ ન આવતા સ્થાનિક ખેડૂતો પરેશાન। બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના ભલાસરાથી બોડુ સુધી જવા માટેનો કાચો રસ્તો વર્ષોથી આવેલ છે। ત્યાંથી બંને ગામોમાં લોકો અવરજવર કરતા હોય છે, ત્યારે ભલાસરા ગામની સીમામાં રસ્તા પર દબાણ થતાં ત્યાંથી ખેડૂતોને નીકળવું મુશ્કેલ બની ગયું છે। કાચો રસ્તો પહેલાં મોકરો હતા અને પછી અમુક જગ્યાએ રસ્તાઓ સાંકડા કરી નાખતા ત્યાંથી પસાર થતા ખેડૂતોના ટ્રેક્ટર, ટ્રોલી લઈને નીકળવું ભારે મુશ્કેલ બની ગયું છે। આ બાબતે સ્થાનિકોએ વારે ઘડીએ ગામના સરપંચને રજૂઆત કરી છતાં રસ્તાનો કોઈ નિકાલ ન આવતા ખેડૂતોએ તાલુકા કક્ષાએ રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે રસ્તા ઉપર દબાણના તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને પોતાના વાહનો લઈને અવરજવર કરવામાં મુશ્કેલીઓ ન પડે। બ્યુરો ચીફ મુરજી ચૌધરી, DT ન્યૂઝ લાઈવ 24, બનાસકાંઠા। સરપંચશ્રીને કહેવા છતાં ટીડીઓ બેનને ઉપર મામલતદારમાં બધે જઈને કહી દીધું, અરજીઓ આપી, પણ કોઈ આમ કાર્યવાહી થતી નથી અને ચાલવામાં બહુ જ તકલીફ થાય છે। ટ્રેક્ટર ટ્રોલી લઈને જવું હોય તો અમે નીકળી શકતા નથી। સરપંચને અમે વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચનો એક જ જવાબ મળે છે, તમારાથી ઉપર થાય તો કરી લો, મારાથી કાંઈ થાય એમ નથી। સરપંચ અમને સાથ આપતા જ નથી અને કાંઈ કામ કરતા નથી। ઉપર મામલતદાર મેડમને જઈને કીધું, ટીડીઓને બધાને કીધું છે, પણ કોઈએ જવાબ આપ્યો નથી। બસ આશ્વાસન આપે છે કે 7 દિવસમાં થઈ જાય, 10 દિવસમાં થઈ જાય, પણ હજુ સુધી કોઈ અહીંયા દેખવા પણ આવતા નથી।